હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ. મસ્ત વ્યૂ છે અહીંયા. કયું મંદિર છે એ નામ નથી ખબર આપણને. અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. સુરતમાં રહેતા હશે એને ખબર હશે કે કયું મંદિર છે. અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. એમાંય અમે સુરતમાં આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ ફરવા માટે નીકળ્યા છીએ. આ છે અમારી સવારી. અને આવીને અમારા દક્ષભાઈ કરે છે આવું બધી મસ્તી આવતા હવે. તો ચાલો મળીએ આપણે અંદર જઈને. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ સુરતમાં. આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ અમે ફરવા નીકળ્યા છીએ. મેઇન તો હવે આ તો કાઢો. ચાલો મળીએ. ગાઈઝ વિચાર છે આ કોણ આવી ગયું. તો ગાઈઝ અમે અહીંયા આવી તો ગયા છે, પણ મને અહીંયા બીજી વસ્તુ મતલબ ના, આપણે બે વસ્તુથી મતલબ હોય. જો એક તો અહીંયા મહાદેવના દર્શન કરી લેવાના. પેલા આ ઓલી મૂર્તિ કેમ ગઈ મોટી, આ જો ખાલી દેખાય છે. હમણાં આગળ અંદર જઈને બતાવો. ને બીજી વસ્તુ આપણે હોય ફૂડ કોર્ટ. ગાઈઝ આપણે બે વસ્તુથી મતલબ હોય, આપણે બીજી કઈ વસ્તુથી મતલબ. જો અમે આવી ગયા છીએ ગળતેશ્વર મહાદેવ. અહીંયાનો વ્યૂ જો કંઈક આવો મસ્ત છે. ગાઈસ તમને એક બહુ મસ્ત વસ્તુ બતાડી. અહીંયા જો વાવ, કેટલું મસ્ત મંદિર છે. કેટલા મોટા મહાદેવ, કેવડા મોટા મહાદેવ છે. અને કેટલી શાંતિ છે. પબ્લિક છે થોડી ઘણી, એવું નથી. સન્ડે હોય એટલે થોડીક તો પબ્લિક રહેવાની, પણ શાંતિ બહુ જ છે અહીંયા. આમ જો અહીંયાનો નજારો કંઈક આવો છે. બહુ જ મસ્ત છે. ચાલો તો આગળ જઈને બતાવીએ અંદર શું છે. અંદર જઈને બતાવીએ. બે ગેટ દેખાય છે. એક અંદર જવાનું છે મંદિરમાં. જોઈએ હવે અંદર કેમેરા એલાઉડ છે કે નથી. જોઈએ હવે અંદર જઈને બતાવવા દેશે તો બતાવશું. અમે જો અહીંયા અંદર જે દર્શન હતા, 12 જ્યોતિર્લિંગના દર્શન હતા. બહુ જ મસ્ત દર્શન થયા છે. 12 જ્યોતિર્લિંગના. બહુ એટલે બહુ મસ્ત શિવલિંગ છે બધા જ પ્રોપર. જો તમને એક મસ્ત વસ્તુ બતાડું. આવો આવો આવો. અને દક્ષે જોવડો મોટો ઘંટ વગાડી દીધો છે. અને આ શું છે? આ શું હશે? તમને લોકોને ખબર હોય તો કહેજો. મને તો આમાં નથી કાંઈ ખબર. શેનો ફ્રૂટ હશે આ? આ શેનો ફ્રૂટ છે અંકિત? તાડફળી આવે. ઓરેન્જ કલરની ના હોય. બહુ બધા જો પાકે છે હજી તો. ગ્રીન ગ્રીન છે ઓલામાં. અહીંયા જો તાપી. હમણાં એમાં જઈએ. જો તાપી દેખાય છે મસ્ત મજાનું. હમણાં એમાં જઈએ છીએ અમે. ચાલો હવે અમે ચપ્પલ પહેરી લઈએ. પગ બળવા માંડ્યા છે. હે ને અંકિત? ચાલો અહીંયા ગળતેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અંદર મંદિરમાં. 12 જ્યોતિર્લિંગના તો કરી લીધા અમે. બહુ મસ્ત દર્શન થયા છે. જાણે અંદર ફોટો વિડીયો અલાઉ નહોતા, એટલે અહીંયા પણ એવું જ છે. લખ્યું નથી તો અમે ટ્રાય કરીએ તમને બતાવવા. ઓલા તો અમે 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. પણ બહુ એટલે બહુ જ મસ્ત. તો શું મસ્ત. જો તો આ દક્ષભાઈને છે ને અમારે ચાલુ થઈ ગયા છે ખર્ચા. એને લેવું છે ડમરું લેવા આવી ગયો છે. અને હું તો છે ને અહીંયા મસ્ત રીતે શાંતિથી બેસી ગઈ છું. અહીંયા સામે છે ને મહાદેવ છે. એટલી મજા આવે છે ને મને બેસવાની. બહુ જ મસ્ત મજા આવે છે. ચલો તો દક્ષભાઈ લઈ લે ડમરું. છું ઓલા ભાઈ વગાડે છે. બહુ મસ્ત અવાજ આવ્યો. અમે જઈએ છીએ હવે. જો દક્ષભાઈ ડમરું વગાડતા જાય છે અને નીચે ઉતરતા જાય છે. અમે જઈએ છીએ તાપીમાં ડૂબકી લગાવવા માટે.
ડૂબકી લગાવવાની છે, ડૂબકી લગાવવાની છે ને. જો બધા નાવા માટે જ જાય છે. આમાં નાવાનું જોઈએ હવે કુંડ છે એમ કે છે, અમે તો જઈએ છીએ. હવે જોશું. ફર્સ્ટ ટાઈમ મને તો બહુ બધું સારું સારું લાગે છે. જોઈએ વિચાર કરું કે ઉતરવું કે ન ઉતરવું. અને એમ તો પાણીનો ડર લાગે બહુ પહેલાથી જ. અને આજે આને હેરાન કરવાનું પૂરું નથી થતું, ખબર નહીં કેમ. સારું ચાલો મળીએ હવે નીચે જોઈને. અહીંયા ત્રિવેણી સંગમ ભેગું થાય છે એવું કે છે, લખેલું છે. અને જો અહીંયાથી ફોર્સમાં પાણી આવે છે ઉપરથી. આગળ ઘણું છે, આગળથી બહુ જ પાણી આવે છે. અને પછી છે ને જો આ બધો ફૂટલો બધો જાય છે તાપીમાં. તાપીમાં બધું ભળી જશે પાણી. અને વાંચો સામે દક્ષ અને અંકિત બે નાવા અંદર ગરી ગયા છે. મજા આવે છે એ લોકોને બેને. અને હું અહીંયા બેઠી છું. મેં પણ ચેન્જ કર્યો છે. જઈ આવે મને તો મન થશે તો જ હું જઈશ. પગ બગ બોડી લઈશ, હાથ તો મોઢું ધોઈ લઈશ બસ. મને છે ને બહુ પાણીમાં બહુ ડર લાગે છે. તો જોવો ગાઈસ દક્ષભાઈને મજા આવે. અને અહીંયા અંકિત યા જો મજા આવે છે ને બહુ. આને તો બહુ પાણીમાં મજા આવે. આ માણસ છે ને જો, અને ઘૂરીને જો, આને બહુ પાણીમાં ગમે છે. અને આ છે આ માણસ. અરે બાપ રે ઠંડુ છે પાણી. જો અમારા પગ આવી ગયા છે પાણીમાં. અંદર ના અંદર અંદર નહીં મજા ના આવે મને. જો જો ગાઈસ આવી છું પાણીમાં, પણ હમણાં નહીં જઈશું પાણીમાં. પગ પડીને હમણાં બહાર બહુ ઠંડુ પાણી છે બહુ જ. મજા આવે છે એને તો. અને મને ખાલી પગ પલાળવાની. પડી જાય હવે આરામથી કરની. બહુ મજા આવે છે પણ મને નાવું નથી કેમ મને ના ગમે. વાહ ગમે બધું ગમે. ના ના રેવા દે જરાય નહીં. આ ચો મસ્તી કરે છે મને નહીં મસ્તી. મને ના મજા આવે. આ કુંડ છે પણ લાગે છે સ્વિમિંગ પુલ. હા અહીંયા આ કુંડ છે બધા, પણ લાગે છે આ કે સ્વિમિંગ પુલ હોય. બધા એવી મજા કરે છે. જો ને અહીંયા જમ્પિંગ ની ના છે તો હું જો તમને જમ્પ કરી બતાડું. जंप करना मना है. देखो अभी मैं जंप कर रहा हूँ. रूल भंग करना मना नहीं है. चलो દક્ષ છે ને હજી ડૂબકી મારવાનું ચાલુ છે દક્ષભાઈનું. જો જો હમણાં એક ગયો. અને ફાઇનલી મને પણ અંકિતે ભીની કરી દીધી. મારું લુક જરાક હાય. હવે અમે વિચારીએ છીએ કે કંઈક ખાવા પીવાનું કરીએ. જઈએ હા ચાલો તો હવે કંઈક ખાશું પીવું. પહેલાં ચેન્જ કરશું. ચેન્જિંગ રૂમ છે અહીંયા, અને ચેન્જ કરી અને કંઈક ખાઈશું. મળીએ.